થાય છે અહીંથી
આજે 15 વર્ષ પહેલાની વાત કરું છું. માતાજીના મંદિરમાં એક ઢોલક વગાડતા હતા એક ભાઈ. અહીં સ્કૂલ હતી, એ સ્કૂલના ટીચર હતા. અહીં સ્કૂલમાં અહીં ગાડી ઢોલક વગાડતા હતા. એમના મિસિસ હતા બહેના બહુ, તે અહીં પ્રસાદ વેચતા હતા. પણ થોડા દાડા દેખાયા નહીં એટલે મેં કહ્યું કે કેમ બહેન આવતા નથી હમણાં? તો કે પુત્ર નથી એટલે શરમ આવે છે. તો મેં એને કહ્યું તમારે મને જરા મુલાકાત કરાવજો. મેં એમને થોડી મુલાકાત કરી, જોઈતી સલાહ આપી. કોઈ જાદુ ટોણા નથી, વ્યવહારિક વાત સમજાઈ. તો પછી થોડા દાડા પછી આવીને મને કહે છે કે મારે ઘેર સારા દાડા આવ્યા છે. પછી પાછા થોડા દાડા પછી કહે છે કે મારે ઘેર જન્મ થયો છે. એક નહીં, બે નહીં, 3 છોકરા થયા. આવો રેકોર્ડ આ મંદિરમાં થયો છે. મારું હૃદય તળાઈ જાય છે. જય માતાજી. જય માતાજી. એવા મેં તો વિહોણા મેન તું એમણે એક વખતે શ્રીનાથજી ગયા અને ત્યાં આગળ શ્રીનાથજીનો તેરો ખુલ્યો, દર્શન પડદો ખુલ્યો
લોકો બોલ્યા જય શ્રીનાથજી બાવા, તારે એ બોલ્યા બોલો બહુચરા માત કી જય. તારે તહીંના વૈષ્ણવો એને માર માર્યો અને પોલીસોને પકડાઈને એને જેલમાં ગાળી દીધો. હવે એને જેલમાં ગાલ્યો, રાત પડે માને ચિંતા થઈ. થાળ લઈ અને મા દરવાજો ખોલીને અંદર આવી કે લે બેટા જમી લે. ના માં હું નહીં જમું, જ્યાં સુધી મને શ્રીનાથજીમાં માના દર્શન ના થાય ત્યાં સુધી હું નહીં જમું. તો કે છે કાલે સવારે જજે મંદિરે અને શ્રીનાથજીના દર્શન પડદો ખુલે તારે જજે. બીજે દાડે સવારે દર્શન થયા. જય શ્રીનાથજી બા બોલા કે જય બહુચરમાં. તો માતાજીના શ્રીનાથજીના ચોટલો જુઓ કેટલો લાંબો છે, ચુંદડી જુઓ નાકે વાળી છે, વાંકે અંબોડે શ્રીનાથજી. ભગવાન શ્રીનાથજીએ માના દર્શન એને કરાયા. આજ મુને આનંદ વાજો